હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા ભીંડાનું શાક, અથવા તો આપણે એને કહી શકીએ દહીં ભીંડી, કારણ કે એની અંદર હું દહીંનો ઉપયોગ કરવાની છું। આ ભીંડાને મેં ધોઈ અને લૂછી લીધા છે। હવે હું ઉપરનું આ ભાગ કાઢી નીચેનો ભાગ અને વચ્ચેથી એક ચીરો પાડી અને પહેલાં ભીંડાને આપણે તૈયાર કરી દઈશું। ભીંડો આપણો તૈયાર છે। આ રીતે મેં એને ચીરા પાડી લીધા છે। હવે આપણે એને ભરવા માટે એક મસાલો બનાવવાનો છે, એ બનાવી લઈએ। એક બાઉલની અંદર હું પહેલાં 4 ચમચી જેટલો લોટ લઉં છું ચણાનો, 3 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી લસણીઓ, જે અગાઉ મારી રેસીપીમાં હું વારંવાર આપને જણાવું છું કે આ મારો ઘરે બનાવેલો લસણીયો હોય છે। 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, હું અહીંયા 1/2 ચમચી ખાંડ લઉં છું। આ ઓપ્શન છે, તમને ખાંડ ન જોતી હોય તો નહીં નાખવાની। અહીંયા હું મોટી 3 થી 4 ચમચી જેટલું દહીં લઉં છું। બે ચમચી જેટલું તેલ। હવે આપણે આ બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું। ભીંડામાં ભરવાનો મસાલો આપણો તૈયાર છે। હવે આપણે એના ભીંડાની અંદર મસાલો ભરી લઈએ। ભીંડા આપણા ભરાઈને તૈયાર છે। હવે આપણે કઢાઈની અંદર 4 ચમચી જેટલું તેલ રેડીએ। તેલને ગરમ થવા દેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે થોડી રાઈ ઉમેરીએ। ભરેલા શાકની અંદર હંમેશા તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે। તમને એવું લાગે તો તમે થોડું ઓછું પણ નાખી શકો। રાઈ આપણી સતળી જવા આવી છે। હવે થોડું જીરું ઉમેરીએ, હિંગ, અને હું હંમેશા કહું છું કે વઘાર ઉડે નહીં એટલે થોડીક હિંગ નાખવાની, અને પછી આપણે એની અંદર ભીંડા ઉમેરી દઈએ। ભીંડાને હવે આપણે થોડા જ હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે ચડવા દઈએ। ભીંડાને 5 મિનિટ થઈ છે, આપણે હવે ચેક કરી લઈએ। વરાળના પાણીથી જ એકદમ સારી રીતે ચડી જશે। હજી આપણે 2 થી 3 મિનિટ એને રાખીશું ઢાંકણ બંધ કરીને। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, હવે જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ભીંડાનું શાક બની ગયું છે। ભરેલા ભીંડા, અથવા તો આપણે એને દહીં ભીંડી પણ કહી શકીએ। તો એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી આપણું ભીંડાનું શાક તૈયાર છે। થોડી કોથમીરથી આપણે એને ગાર્નિશિંગ કરીએ। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને નવા વ્યૂઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આવા નવા જ વિડીયો સાથે। થેન્ક યુ।